સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ કાલે રામનવમ ગઈ એટલે રામનવમમાં આપણે એક મનમાં એવો વિચાર આવ્યો હતો કે ભાઈ એક કાર્ય કરવું, તો એ કાર્યનો વિડીયો આપણે કાલે રામનવમના દિવસે બનાવ્યો હતો અને એ તમને બતાવવાનો છે. પછી બીજું કે ભાઈ અત્યારમાં એટલે કે સવારથી ગા માતા ને નીંદપૂળો, પછી મોટર શરૂ કરીને બધે પાણી છાંટ્યું, પછી બધા ઝાડ પાયા અને કમ્પ્લીટ થઈ પછી અત્યારે ભાઈ હવે બેઠા છે ઈ અને શરૂઆત કરી છે. ને એ તમારે આજ શું બપોરાનો પ્રોગ્રામ છે? બપોરામાં જો સોળા, આપણે દેશી સોળી અને ખાટિયા ટમેટાનું શાક બનાવવું છે. એમ એટલે ભાઈ જો દેશી સોળી અને ખાટિયા ટમેટા, આમાં એવું છે કે ભાઈ દેશી સોળી ખાવામાં આપણને શાક મોળેપ લાગે, પણ એમાં ખાટિયા ટમેટા અડધોડ જ નાખી અને એ ટાઈપનું શાક બનાવે ને એટલે શાકમાં બહુ મજા આવે. આ પહેલાં બનાવતા એટલે અને ભાઈ એ હવે જો ટમેટા ઉકલવામાં છે અને છેલ્લો લાભ લઈ લે છે. હો ભાઈ અત્યારે ખાટિયા ટમેટાનો છે તો સરસ એ બનાવો. અને હવે પાછો ઉનાળો આવ્યો એટલે રોટલામાં કાંઈક ફેરફાર કરવાનો હોય એટલે જાત દળાવી ને આપણે. સારના બનાવવાના છે. હા, અને આપણે આ જે આયોજન કર્યું એમાં બને એ આપણી સેવાનો ભાવ છે. અને ભાઈ હવે આવે એને ચા પાણી નાસ્તો કરાવશું એ રીતનું આયોજન. એટલે ભાઈ જયનભાઈ કાલે આવ્યા ને એનો ફોન છે, ઉપાડીએ વાત કરીએ. હું ત્યાં એ સીતારામભાઈ. હા, મજામાં? હા, બોર્ડ તો કાલે રામનવમી હતી ને લગાડી દીધું રોડ ઉપર. હો બેનર, હા સરસ. હા ચોક્કસ. હા 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 બસ હા 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 ના સરસ, ખૂબ ખૂબ તમે આ કીધું, તમારો ધન્યવાદ. અને જો એવું કાંઈ હશે તો બાકી આપણે જે આપણા મારા મનમાં ભાવના હતી એ શરૂ કરી. બાકી કોઈ પણને ભાવના હોય તો આપણે કોઈને ના ન પાડીએ અને આપણે કોઈને કાંઈ કે એ રીતનું હોય નહીં એમ. હા હા બસ હા બસ આપણે એ ભાવના જ છે હવે. અને ઘણા આપણે આ માધ્યમથી હંધાય વાત કહેતા હોય પણ આપણે કોઈને એ રીતનું કે ભાઈ તમે કાંઈ આપો એ રીતનું નહીં, આપણીથી બને એ કરીએ. અને કોઈ પણ જોડાય તો એમાં આપણને કાંઈ ના ન હોય, કારણ કે એની ભાવનાને આપણે માન આપવું પડે. હા હા હાચું હાચું. હા બરાબર. હા 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 હાચું હાચું. આપણે ઈ જ છે ને ભાઈ. હા હા કે ભાઈ મૂંગ્યા પશુ પંખીની સેવા કરીએ. અને આપણે એકના ગોવાળ એમ બેના ગોવાળ, જૂની કહેવત છે ને એ રીતે કે ભાઈ આપણે કોક આવે ભાઈ આપણે આંગણે તો ચા પાણી નાસ્તો કરાવીએ. એટલે આપણને ભાઈ એમાંથી જે કુદરતે આ વિચાર કુદરતના છે ને એ વિચાર આપે ત્યારે આપણે આ કરીએ કે બાકી આપણું કાંઈ છે નહીં ને આપણે તો આવ્યા એમ જવાના છીએ. હા 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 એમ ને. હા વાહ ભાઈ વાહ. આમાં જનભાઈ અત્યારે અમારો વિડીયો ઉતારવાનો શરૂ છે ને તમારો ફોન આવ્યો એટલે આ તમારું રેકોર્ડિંગ અને આપણે વાત કરી વિડીયોમાં આવી ગયું છો ભાઈ. હા ભલે ભાઈ, સીતારામ. હા 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 હા
વાહ ભાઈ વાહ, સરસ સરસ, આનો ખૂબ ખૂબ આભાર. હા હા ભલે ભલે હો. સીતારામભાઈ. જુઓ કેટલી માણસને અહીંયા આવે પછી લાગણીનો ભાવ કેટલો થઈ જાય એમ. હે હજી અહીંયા પ્રમ દિવસે હતા પછી જો આ એને ખબર હતી બોર્ડ મારવાના એટલે આપણે આજે પાછું અત્યારે ફોન આવ્યો કે ભાઈ માણસ એમ નહીં, આપણે આ કાર્ય કરતા હોય તો માણસને કેટલો આમાં એક ભાવ છે એમ. હમ? એટલે આવા આવા ભાવ અમુક માણસને જ હોય અને અમુક હોય તોય ન દઈએ. હા. અને આ ભાવ આપણને જો ભલે આપણે કોઈનું લીધું નથી કાંઈ ઓલ્યું નહીં પણ એને એમ છું કે ભાઈ આપણે કાંઈ હોય તો કહેજો એમ, એટલું કહેતા બસ થઈ જાય. ભાવથી દે ભલે દે, આપણે ક્યાં કોઈ આગળ માગવું છે નહીં નહીં નહીં, એવું કાંઈ નહીં. અને કોઈનો એ રીતનું હોય તો આપણે દિલ તોડાય જ નહીં. નહીં. તો હવે તમે કરો, હા તૈયારી કરો અને હું ગા માતાને રસકો નાખી દઉં. હમણાં ઝાડ તો નાખી દે, થોડોક રસકો લીલો અત્યારે નાખી દઉં એટલે તડકાની અને મજા આવે, ઠંડક રહે. બરાબર. હવે તમે કરો બપોરાની તૈયારી અને હું વાટી આવું રસકો. અને ત્યાં સુધીમાં આપણે જે કાલે રામનવમીમાં જે બોર્ડ માર્યું પછી 2 ગામના સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવ્યા એ વિડીયો બધા જોઈ લે કે આપણે તૈયારી કરી નાખીએ. હું નેણ કરી દઉં રસકાની એટલે ગા માતાના બપોરે જમાવટ થાય અને તમે રસોઈની તૈયારી કરો. બરાબર. હવે આપણે ભાઈ આજે મહેમાન આવ્યા છે નવા ગામ ગાયકવાડીથી. સબસ્ક્રાઈબર આપણા વિડીયો જોવે છે ભરતભાઈ અને વર્ષાબેન અને ભાઈ એમના દીકરા શું નામ ભાઈ? જાનવીબેન છે, નીરવભાઈ છે. અને ભાઈ આવ્યા બેઠા, ખૂબ આનંદ થયો. એટલે ભાઈ આગળ જતા હતા માતાજીના મઢન અહીંયા આવ્યા છે મળવા. એટલે ભાઈ આપણને તો મળવા આવે એટલે આનંદ જ હોય. હવે અરે મોજ કરશું અને કા સા પાણી કા લીંબુ પાણી જે કાંઈ છે અત્યારે તડકો છે તેવું લાગે લીંબુ પાણી પીવું. બરોબર. અને આનંદ કરશું. સીતારામ, કેમ છો બધા? મજામાં ને? હું છું જાનવી અને મારી ફેમિલી સાથે અહીંયા આવી છું. આજે રામનવમીનો દિવસ છે. માતાજીના મઢે જતા હતા તો યાદ આવ્યું કે અહીંયા બાબુદાદાની વાડી બોરડી પાસે જ આવી છે તો જતા જઈએ એમ. તો 2 વાગ્યાનો ટાઈમ હતો અને વિચાર્યું નહોતું કે મળશે કે સૂતા હશે કે શું હશે, પણ એણે બહુ સારી રીતે આવકારી અમને અને સૂતા હતા તો એ ઉઠ્યા, ચા પાણીની વ્યવસ્થા કરી, વાતો કરી, બહુ મજા આવી અમને. જરાય તડકાનો અનુભવ જરાય થયો નથી. ભાઈ તડકો છે એટલે લીંબુ પાણી બનાવ્યું એટલે લીંબુ પાણીમાં મજા આવે. તાજો ઘઉંનો મુખવાસ. હા 2 દિવસ પહેલા જ વિડીયોમાં એમ બતાવ્યું. વિડીયોમાં આવ્યો હતો. કેમ આ નવી આઈટમ કેમ લાગી ઘઉંનો મુખવાસ? બહુ સરસ લાગ્યું. હમ? સરસ. તલનો જ મુખવાસ આવ્યું થોડું. હવે ભાઈ બેઠા, વાતચીત થઈ, આનંદ થયો અને શરબત પીધું ને પાછો મુખવાસ ખાધો. અને હવે આપણે ભાઈ ઉનાળો છે એટલે માળા આવી ગયા છે તો આપણે જે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે છે એને 2 માળા આપણે ભેટમાં આપીએ છીએ. એટલે એના ઘરે બાંધે અને સકલી આવે, સકલી કિલોલ કરે અને ભાઈ ચીવ કરે એટલે આનંદ થાય હો. અને ભાઈ એના ઘરે જમાવટ થાય એટલે આપણે 2 માળા ભાઈ બહેનને ભેટમાં આપવાના છે. હવે ભાઈ માળા તમારા ઘરના આંગણે બાંધજો, સકલી કિલોર કરે એટલે આનંદ થાય. હાસો આનંદ આશે ભાઈ. પશુ પંખીની સેવા અને ઉનાળામાં બને એટલા પશુ પંખીને પાણીના કુંડા, સણ આ ધ્યાન રાખવું. કારણ કે મૂંગા પશુ પંખીનું કોઈ નથી. કુદરતે આપણને જીવન આપ્યું છે તો ભાઈ મૂંગા પશુ પંખીનું રક્ષણ કરવું, બને એટલે એની સેવા કરવી. આ આપણો ધર્મ છે. તમારું નામ શું? વર્ષાબેન. ઓચિંતા જ બાપભાઈની વાડીએ અમે આવ્યા. એમના BL વાડી બ્લોગ તો ખૂબ જ જોયા પણ આજ ઓચિંતા મુલાકાત થઈ. તડકો હતો, ગરમી હતી, છતાંય બાપભાઈ જાગીને અમને જાણે અમે એના કોઈ સગા સંબંધીઓ એવો આવકાર આપ્યો અને ખરેખર ખૂબ આનંદ થયો. તે બદલ બાપભાઈનો, પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર તમારો. હવે ભાઈ હમણે ગાયકવાડી નવા ગામ એટલે અયોધ્યાપુરમની બાજુમાંથી ત્યાંથી સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવ્યા હતા. એને અરે ભાઈ લીંબુ પાણી પીધું, આનંદ થયો. અને અમારે ગુરુ મહારાજને આવી ગયેલા છે અને બપોરા કર્યા
અને આરામથી બેઠા, પણ બોર્ડનું કામ શરૂ હતું. આજે આપણે એક બોર્ડ બનાવ્યું. તો ભાઈ બોર્ડ એ રીતનું છે કે આપણે આ રોડ ઉપર શિહોરથી તાણા એટલે અહીંથી બગદાણા શોર્ટકટ પડે એટલે પગપાળા યાત્રાળુઓ બગદાણા જવા અહીંથી નીકળે. તો આપણને એક એવો વિચાર આવ્યો કે ભાઈ બગદાણા જાતા પગપાળા યાત્રાળુઓ અહીંયા થોડો ગાળાનું ડિસ્ટન્સ થઈ જાય છે, એટલે કે ભાઈ અહીંયા આપણે હાલમાં ચા પાણી અને નાસ્તાની સગવડ જે અનુકૂળ હોય આવી શકે અને નાસ્તો ચા પાણી કરાવશું. આવી આજ રામનોમ છે અને આજ આ બોર્ડ લગાડવાનું છે. રામની કૃપા હશે તો આવું આપણને કંઈક પૂછ્યું. અને ભાઈ પગપાળા યાત્રાળુઓ જાય છે તો એમાંથી આપણને કાંઈક એક રેતીભાર જે આપણામાં ઓલું હોય એ પ્રમાણે લાભ મળે અને એની સેવા કરવાનો મોકો મળે, આવું વિચાર્યું છે. તો બાકી આ હંધુ આપણે એક નિમિત્ત સમી, બાકી કરતા હરતા પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર આ માર્ગ ઉજાડે એટલે આપણે ભાઈ આ માર્ગે હાલવાની કોશિશ કરીએ છીએ. કેમ બાપુ, બરોબર ને? સીતારામ, સૌને રામનવમીની શુભકામના સૌ ભાઈઓ બહેનોને. હવે અમારા પરમ મિત્ર યજમાન પરિવાર શ્રી બાપભાઈ આવો વિચાર કરે, શુભ વિચાર, તો અમને પણ આનંદ થાય. તો કે આનું તો આ જીવન છે તે આપણે 4 પેઢીનું લોકોનું જીવન છે. અને એમાં શું છે કે એમના પપ્પા જે હતા આપણે લલ્લુભાઈ, એ જ્યારે અવારનવાર બેસતો તો એ લોકો જ્યારે માંડીને વાત કરતા નથી, એને ટેવ જ એવી હતી કે વિગત વાત સમજાવીને કરવી આપણે. તો લલ્લુભાઈના બાપાની વાત કરતા કે અમે આ રીતનું અહીંયા કરતા, મેં બી નાનપણમાં જોયું, લલ્લુભાઈ વાત કરતા. તો લલ્લુભાઈની પછી એની પરંપરા પછી બાપભાઈ જાળવી, હવે એના છોકરાઓ છે એ પણ જાળવે છે. એટલે 4 પેઢીનું આપણે મને એને ખબર છે, આજે બધી પૂરી માહિતી આપેલી લલ્લુભાઈ આપેલી. ને પછી હું જોતો આવું છું, બાબુભાઈ સાથે મારો સંબંધ છે એ રીતના. એના છોકરાઓને હું ગુરુ મહારાજ છું ને મારો યજમાન પરિવાર છે ને અમને પણ આનંદ થાય. અને હનુમાન ચાલીસામાં એક સાખી છે એમાં આપણે, કેમ કે રામનવમી છે ને આપણે થોડીક વાત પણ નહીં કરતી. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર, પ્રભુ ચરિત સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. વિદ્યાવાન, ગુણવાન, ચતુર, પણ એ ક્યારે કે રામનું કામ કરતો, રામ કાજ કરી બેકો આતુર. એટલે આજે વાત કરી બોર્ડ મારવાની, તો એ એક રામનું કામ છે આપણા માટે, કે આપણને જે ભગવાને આપ્યું છે એમાંથી આપણને 10મો ભાગ કાઢીને આપણે જે થાય યથાશક્તિ આપણે આંગણે આવ્યો હોય એને આપણે સત્કાર કરીએ. આપણને ભગવાને જે આપ્યું હોય આપણા પાસે જે હોય એને આપણે અર્પણ કરીએ, એક રામનું કામ કરીએ કહેવાય. એટલે વિદ્યાવાન ગણિયતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર, પ્રભુ ચરિત સુની બેકો રસિયા, રામ લખન સીતા. જેના હૃદયમાં રામ સીતા લક્ષ્મણ બસ્યા હોય અને આવા કામ કરતા હોય, એ રામનું કામ કરે તો જ સિદ્ધિ આપણને મળે. જે કંઈ આપણને મેળવવું હોય દુનિયામાં આશીર્વાદ બધાના તો જ મળે. આપણે પશુ પંખીની સેવા પણ કરે છે, એ તો તમને બધાને ખબર છે, વિડીયા જોવો છો ને હું પણ અનુભવ કરું. આવું આજકાલથી નથી, આવું તો ઘણા વર્ષોથી અમે જોતા આવી છીએ. આ તો એ આપણે સોશિયલ મીડિયા યુટ્યુબ મારફતે આપણે બધા મળ્યા છીએ તો આવું બધું મૂકે છે. બાકી આ મૂકવાટું કાંઈ નથી, કેમ કે હું તો જ્યારે સંબંધ છે અમારા 30-35 વર્ષના, તો એવું બધું પહેલેથી કરતા જ આવે છે. ને એક આ પ્રોત્સાહન રૂપી છે આપણે બધાને, કેમ કે આપણા આંગણે કોઈ આવે તો આપણું કાઠિયાવાડમાં એવો નિયમ છે કે આપણે યથાશક્તિનું સત્કાર કરીએ. મને પણ એક વાત કરી કે મિત્રો આવ્યા હતા મળવા, તો અમે બધા આરામમાં જ હતા ને બપોરનો સમય હતો 2 વાગ્યાનો, છતાંય તે ઊભા થઈને એને જે કાંઈ આપણી પરંપરા હતી એ પ્રમાણેનું આશ્વાસન આપ્યું, બેસાડ્યા, સત્કાર કર્યો. તો આવું બધું જોઈને અમને રાજી થાય. જ્યારે અમે રાજી થાય અમને થાય કે કહેવાય ભગવાનના એને ઘણું ઘણું આપે. અને આવી એને વિચાર આવ્યો ને એટલે માણસને વિચાર પણ આવો મુશ્કેલ છે આવો. એટલે લલ્લુભાઈ જે વાત કરતા એ પ્રમાણે હું જોઉં છું કે બાપભાઈ રસ્તે હાલે છે. ને હું કાંઈ એટલો બધો બહુ કાંઈ મોટો જ્ઞાની મહાજ્ઞાની નથી, પણ માણસ છું, પણ એક માણસ આવવાની મહેનત કરીએ છીએ આપણે. આ બધા મોટા માણસ નથી, ભાઈ માણસ આવવાની મહેનત બધા કરીએ છીએ. એમાંથી આ એક કાર્ય કરે છે બાબુભાઈ કે ભાઈ પશુ પંખીની સેવા છે. યાત્રાઓમાં અહીંથી નીકળે તો એવો સમય હોય કે કેમ કે આ 2 ગામની વચ્ચે ઘણો ગેપ પડી જાય છે, વસ્તુ મળે ન મળે. તો એના માટે બાપભાઈનો વિચાર એવો આવેલો કે પગપાળા યાત્રાઓ નીકળે તો એને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા આપણે કરવી. તો એ માટે શુભ અને ખૂબ શુભકામના ને ભગવાન ઘણું આપે એવા આશીર્વાદ. બીજું આપણે શું આપી શકીએ, પણ ખૂબ રાજી અમે વ્યક્ત કરીએ છીએ. સીતારામ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. હવે ભાઈ બોર્ડનું કામ રેડી થઈ ગયું છે, બોર્ડ બની ગયું છે. અને ભાઈ અમે ગુરુ મહારાજ ધીરુભાઈ અને હમણાં ભાઈ પીપીભાઈ આવશે એટલે રોડે આપણે બોર્ડ મારવાનું છે. અને હવ
પગપાળા યાત્રાળુ ભાઈઓ બહેનોને બોર્ડ વાંચીને અને અહીંયા આવવા વિનંતી છે ભાઈ. હવે આવજો, બરોબર ને હા, ધીરુભાઈ? ચા પાણી પીવા આવજો, નાસ્તા પાણી આપશે, બધું હાથ પગ ધોવો, અથાશક્તિ અમારથી પાણીનું. થાય એ કરશું. હા બસ થાય એ કરશું. લ્યો આજથી એની શરૂઆત કરીએ છીએ. આજ રામનામનો દિવસ છે. આજ આજથી રામનવમીનો શરૂઆત દિવસ કરીએ છે. છીએ. હા, શરૂઆત કરીએ છીએ. લાય બાપા સીતારામ, સીતારામ, બાપા સીતારામ. બા લ્યો બા. ઈલા ઈ. ના, આ તો ઊંડું થયું હતું. હે? અરે મૂકું ને જમા લાવી દો. હું રમા લાગી જાઉં. આપણા રમાઈ જાય. જો વાંહે મૂકી દે. બોલ્યો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, હનુમાનજી મહારાજ કી જય, કુળદેવી માત કી જય. આજે ભાઈ રામનવમીનો પવિત્ર દિવસ અને ભાઈ અમે બોર્ડ લગાડી અને અહીંયા હું ને ધીરુભાઈ બેઠા પાણી પાણી પીધું. ત્યાં ભાઈ અમારે મહેમાન સબસ્ક્રાઈબર અમારો રેગ્યુલર વિડીયો જોવે એટલે જીતુભાઈ વરિયા આવ્યા છે અને અરે બેન છે. તો હવે ભાઈ અમે ચા પાણી પીવું અને ભાઈ આવ્યા એટલે ખૂબ ખૂબ આનંદ થયો. આવા દિવસે કોઈ પણ આવે મહેમાન એ આપણને મજા આવે. તો હવે ભાઈ ચા પાણી લઈશું. સીતારામ બેન. સીતારામ. છો? બસ મજા છે. શું નામ છે? ઉર્મિલાબેન. ઉર્મિલાબેન. હવે ભાઈ આર્યા છે ઉર્મિલાબેન અને ભાઈ ચા પાણી લાવ્યા અને અમને ચા પાણી પીને પછી આપણે જે રેગ્યુલર સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે અને સકલીના માળા આપી છે એ તો હમણાં પછી આ ચા પાણી પીને માળા 2 ભેટમાં આપવાના છે અને ચા પાણી પી લઈ ભાઈ. બાપુ દાદાના વિડીયો અમે રેગ્યુલર જોઉં છું અને બહુ મજા આવે છે. અમને ઘણા દિવસથી મળવાનું મન થયું હતું. અહીંયા નીકળ્યા તો અમે અહીંયા આવ્યા છીએ. અમને બહુ મજા આવે છે આ વિડીયો જોવાની. તો મસ્ત બધું દેશી બધું પાટિયામાં રસોઈ, મજાનું છૂટું વાતાવરણ, બધું બહુ મજા આવે જોવાની. મળવા આવ્યા છીએ બાપુ દાદાના વિડીયો ડેલી અને રેગ્યુલર જોઈ છીએ. દેશી બધું છે આવ્યા છીએ અને મેં કીધું આજે તો રૂબરૂ મળીને જ જવું છે. મળ્યા તો બહુ મજા આવી. મળી ગયા તો બહુ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો અમને કે ના ના બરોબર છે એમ જોઈએ છીએ રેગ્યુલર અને જોઈને બહુ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. હવે જે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો અહીંયા મળવા આવે એને 2 માળા અમે સકલીના ભેટમાં આપીએ છીએ એટલે તમને આપવાના છે. લ્યો આપી દઈએ માળા તમને. હવે ભાઈ ઘરે ફળિયામાં બાંધજો. સકલી આવે માળો કરે કિલોલ કરે એટલે આનંદ આવે અને મોજ આવે ભાઈ. પશુ પંખીની સેવા કરીએ આપણે શું છે કે ભાઈ એનાથી ઘણો આનંદ મળે અને અત્યારે ઉનાળો છે તો સણ નાખવી, પાણી પાવું અને સકલ્યા કબૂતર પંખીની સેવા કરવી આપણા માટે ઈ તો છે જ તે ને. હું કબૂતરને અમારે ત્યાં પાળી છે એટલે એને કબૂતરને સણ નાખું તો રોજ સણવા આવે. હા, રોજ નાખવાનું કબૂતર. હવે આપણે ખાટિયા ટમેટા વીણી લઈએ પહેલા, પછી કરીએ શરૂઆત. હવે આ પૂરા થવા આવ્યા છો. લઈ લઈએ આપણે થોડી કારવાર. આપણે જરાક ધોઈ નાખ્યા ને.
જો આપણે આમાં સાંજે સોળી પલાળીથી આ દેશી સોળી જો આવા મોટા સોળાય આવે પણ આ દેશી સોળી છે એટલે આપણે આને સાંજે સેજ ગરમ પાણી કરીને પલાળી દીધી અને હવે આપણે પહેલાં ટમેટા મોળા નાખી અને આ ટમેટા છે ને આવા નાના નાના જ થાય હો આ બી દેવું એટલે ઝીણી ઝીણી ટમેટી જ થાય આપણે વચ્ચે મોટા હતા જુઓ ને ઘણા છોડવા પણ એ બધા હવે કાઢી નાખ્યા તો આપણે સૂલો જગ્યો વાળ્યો છે પાટીઓ મૂકી દઈએ અને આપણે ટમેટા મોળાઈ ગયા છે તો એનો વઘાર કરી નાખીએ અને હવે આપણે તેલ નાખી દઈએ અને આપણે થોડુંક છે ને અલગ રીતે બનાવવાનું છે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે આ રાઈ જીરું નાખી દઈએ હવે નાખી દઈએ આપણે મોળેલા ખાટિયા ટમેટા અને હવે આપણે બધો રેગ્યુલર મસાલો નાખી દઈએ આ મીઠું અને આ હળદર અને આ ધાણા જીરું અને આ આપણે ખાંડેલું મરચું ભેળવેલું લસણ આદુ નાખીને ભેળવેલું ખાણીમાં આપણે હવે આપણે આને સેજ હલાવી નાખીએ અને એ તો જો ગા માતાને મેણ કરીને ઓલપા સકલી ઘરે બેઠા છે સકલીનો અને કિલોર સાંભળે અને લીલા લહેર કરે છે જુઓ બાવળિયાએથી હવે નાખી દઈએ આપણે જરાક પાણી આમાં જરાક મસાલો ઓલો થાય પછી આપણે થોડીક સડે પછી સોળી નાખીએ મસાલો અને ટમેટાનું સરસ ઓલું થઈ ગયું છે એકદમ ખરખું તો આપણે આમાં સોળી નાખી દઈએ અને આમાં આપણે પછી સડી જાય ને પછી થોડોક ગોળ નાખવાનો છે અને કેમ કે નાખવાનો ન હોય પણ આપણે ખાટિયા ટમેટા છે ને અંદર એટલે થોડોક નાખશું અને થોડોક ગરમ મસાલો નાખશું અને સડી જાય ને પછી એને આપણે પાણી નાખી દઈએ થોડું અને હવે આપણે આને ધીમે તાપે સડવા દઈએ કોથમરી મોળ નાખું અને આપણે ઝાડના રોટલા બનાવવાના તો એ બધી તૈયારી કરી નાખું આપણે જોઈ લઈએ શાક થોડાક દબાવે છે હજી આપણે ગોળ નાખી દઈએ એમાં ગરમ મસાલો છે લવિંગ બાદિયા અને તીખા આપણે હાથે ખાણીમાં ખાંડેલું કોથમરી નાખી દઈએ અને બધું નાખીને ઘડીક રહેવા દઈશું પછી ઉતારીએ આ ગાજરનું આથણું આપણે ગાજર બોળ્યા હતા ને એ ગાજરનું આથણું
આપણે ઘરે મસાલો બનાવ્યો અને અંદર ગોળ નાખેલો છે, તો રેડી થઈ ગયું છે જુઓ. અને આપણે આ આથણું ગમે એ બનાવીને તો એ સ્ટીલના વાસણમાં જ રાખવું પડે. તપેલું ગમે એવું સ્ટીલનું હોય, મોટું કે નાનું, તો આપણે એમાં જ રાખવું પડે. તીનનું તપેલું ન હાલે. એટલે હવે એકાદ દિવસ આમને ગળશે પછી આપણે કાચની બાટલીમાં કે પ્લાસ્ટિકની બાટલીમાં ગમે એમાં ભરી લઈએ. પણ અત્યારે શું છે કે આ ઉનાળો રહ્યો એટલે ખાવાનું ન ભાવતું હોય, એટલે થોડુંક આવું સાઈડમાં હોય તો સારું પડે. અને જે આપણે બધા હાથના બાકી જ છે, રીંગણા કેરીનું, પછી કટકીનું કરશું, એ બધું ધીરે ધીરે બનાવવાનું છે. અત્યારે ત્યાં સાલું ખાવા બનાવ્યું છે. અને કાલે આ સકરિયા લાવ્યા હતા, તો આપણે એને પછી ભાઠામાં શેકવા નાખવા છે, રોટલા કરીને પછી. આપણે પાકી ગયું મસ્ત જુઓ શાક તો. સુગંધ બહુ સારી આવે છે, સોળાય મસ્ત સડી ગયા છે, અને ટમેટાએ મસ્ત જો વાટું વણાઈ ગઈ છે. તો આપણે એને ઉતારી લઈએ હવે. તાવડી મૂકી દઈએ. હવે આપણે ઝારના રોટલા બનાવી નાખીએ. આ ઝાર જુઓ, આપણે ઝીણી બાજરો દળાવી એ રીતે ઝીણી દળાવવાની. અને આ ઝારના રોટલા છે ને બે ઘઘરા, અને બાજરાનો રોટલો મહળીએ એની કરતાં ઝારના રોટલાને આપણે ડબલ મહળવો પડે. તોય ફાટવા તો કરે જ તે, પણ મહળવો બહુ પડે. મેં તો બનાવેલા છે, મારા હાહુ બનાવતા, મારા બાએ બનાવતા, બધું જોયેલું તે બનાવેલા તે, પણ મહળવો પડે બહુ. અને આપણે જેમ પાણી નાખીએ ને એમ પાણી સૂહી જાય, પણ ખાવામાં ટેસ્ટ બહુ સારો આવે. અને સાળીએ ને તારે આપણને દેખાય નહીં, પણ પછી પાણી નાખીને વહળીએ ને એટલે હલોય બહુ પડે. હું બનવા મળ્યા રોટલા એમ ને? સરસ ભાઈ. રોટલા આજ તો જાહેર ના હો. હવે ભાઈ પહેલા એવું હતું કે ભાઈ જે પાવરફુલ, જેને રસોઈ આવડતી હોય, એટલે કે ભાઈ તો કઈ રીતે ખાતરી કરીએ કે ભાઈ લાપસી બનાવતા આવડવી જોઈએ, પછી પુડલા, એની જ ઘોડે રોટલા બાજરાના તો બધા કરીએ કે ઘણા, પણ જે ઝાડનો રોટલો કરે એ બધી વાતે એને ફાવતું હોય તો જ થાય, નકર ન થાય. આ ઝાડનો રોટલો ખાવામાં સારો અને બનાવવામાં બહુ અઘરો. આ આવું છે, બરોબર ને? હે બરોબર જ ને. કે હેલો ઝારનો રોટલો બનાવવો અઘરો જ ને. એમ આ તો મને ખબર હતી એટલે કીધું. ઝારના રોટલા ડબલ મહળવો પડે. એમ તો કાંડામાં કહાઈ જોવે ને. કહે જોવે ને ઘણા બહેનો કહે છે ને રોટલો ફાટી જાય, તો આ ઝારનો થોડોક ફાટી જ જાય. એમ આપણે કેવો બને એ જોઈ. ફાટશે કે બની જાય થોડોક તો કેવરાવે જ તે, ગમે એટલો મળી તો એમ એકલી ઝારનો કેવરાવે છે. પહેલે ભાઈ રામનવમી એટલે અહીંયા આપણે બોરડી ગામમાં બજરંગદાસ બાપાના ફોટો સુધીની પધરામણી હતી, પ્રતિષ્ઠા હતી. તો હાજે ગામ ધુવાડો બન્યો હતો, તો એમાં ભાઈ અમે પ્રસાદી લેવા ગયા હતા. કેમ? એટલે ગામમાં ગામ ધુવાડો બન્યો હોય તો એને માન આપી અને પ્રસાદી લેવા જવું પડે, ગમે એ કાર્ય હોય. એટલે અમે પ્રસાદી લેવા હાજે ગયા હતા, અને સરસ મજા આવી. અને અહીંયા આપણે બરોબર બોર્ડ લગાડ્યું, અને ત્યાં એટલે બે કાર્ય હારે થયા. એટલે આ કુદરતનો મેળ હોય તારે આવું બધું હારે કાર્ય થતા હોય એવું આપણને લાગે. કેમ? આપણે ભાઈ રોટલા બને છે, તો રોટલા બને ત્યાં રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે, એના નામ લઈ લઈએ.
આગળ એક બે વિડીયોમાં નામ નથી લેવાના, જેવો સમય હોય એ પ્રમાણે થાય ભાઈ, ક્યારેક રહી જાય એટલે આ વખતે નામ લઈ લઈ. નામ છે ભાઈ અરવિંદભાઈ ટીમાડિયા, ન્યુઝીલેન્ડથી. સીતારામભાઈ મજામાં? બીજું નામ છે ભાઈ નિર્મળસિંહ ગોહિલ, જીજીનું વાળુકડ, એટલે ભાઈ ભાવનગર જિલ્લો. જય માતાજી ભાઈ, સીતારામ. બેનોના નામ છે પૂનમબેન ને જયાબેન, આફ્રિકાથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો ને આવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે બીજું નામ છે મીનાબેન વાઘેલા, સુરતથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો ને આવો ભાવ આપતા રહેજો. સીતારામ. ઘી સોપડી દી ગરમ ગરમ, અને રોટલો એક થઈ ગયો છે ને આપણે બીજો સડે છે. અને શાક આપણે દેશી સોળીને ખાટિયા ટમેટાનું બની ગયું છે, જુઓ હે ગ્લાસ મસ્ત. અને દહીં લઈ લીધું છે, અને પછી બપોરા કરવા બેસી જઈશું. છે ભાઈ બપોરામાં જમાવટ હો, થોડી વાર પછી અમે બેસી જવું બપોરા કરવા. અને ભાઈ વિડીયો જે જોતા હોય ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. નવા જોડાના હોય ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે ભાઈ નવા નવા વિડીયો બનાવતા રહેવું, જમાવટ કરાવતા રહેવું. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.